તો ભરૂચ બેઠક પરથી સાંસદ મનસુખભાઈ વસાવાને રિપીટ કરવામાં આવ્યા છે ત્યારે મનસુખ વસાવાએ ખુશી વ્યક્ત કરી છે। રાજપીપળામાં તેમના નિવાસસ્થાને ફટાકડા ફોડીને તેમના સમર્થકોએ ખુશી વ્યક્ત કરી। અનેક સમર્થકો શુભકામના આપવા માટે મનસુખ વસાવાના નિવાસસ્થાને પહોંચ્યા હતા। સતત છઠ્ઠી વખત લોકસભા માટે મનસુખ વસાવાને ટિકિટ આપવામાં આવી છે। तो आ तरफ सुरेन्द्रनगर बैठक परथी महेन्द्र मुंजपरानु नाम जाहिर थता खुशी व्यक्त करी हती। तो उल्लेखनीय छे के सुरेन्द्रनगर बैठक परथी जे महेन्द्र मुंजपरानु नाम जाहिर थयुं छे। सुरेन्द्रनगर बैठक पर जे रीते रिपीट नथी कराया सांसदने अने महेन्द्र मुंजपरानु नाम जाहिर थयुं छे, जाहिर थता ज तेमणे खुशी व्यक्त करी हती अने कार्यकरोए पण खुशी व्यक्त करी हती। तो जे नामों आज जाहिर थया छे कच्छथी विनोद चावड़ा भाजपना उम्मीदवार अने तेनी साथे ज खेड़ाथी देवसिंह चौहान, साबरकांठाथी दीपसिंह राठौड़नुं नाम जाहिर थयुं छे। तो बीजा जो नामोनी बात करीए तो 15 जे नामों छे तेमां डॉक्टर किरीट सोलंकी जे अमदावाद पश्चिमथी तेमनुं नाम जाहिर थयुं छे। राजकोटथी मोहन कुंडारिया, सुरेन्द्रनगरथी महेन्द्र मुंजपरानुं नाम जाहिर थयुं छे। त्यारे सुरेन्द्रनगर एक बैठक एवी छे के ज्यां रिपीट नथी कराया। जामनगरथी पूनम माडम तेमनुं नाम रिपीट थयुं छे। अमरेलीथी नारायण काछड़िया तेमनुं नाम पण रिपीट करवामां आव्युं छे। भावनगरथी भारतीबेन शियाळ, बारडोलीथी प्रभु वसावा तेमनुं नाम पण रिपीट थयुं छे। तो घणा बधा जे सांसदों छे तेमने रिपीट करवामां आव्या छे। वडोदराथी रंजनबेन भट्ट, नवसारीथी सीआर पाटीलनुं नाम रिपीट करवामां आव्युं छे। वलसाडथी केसी पटेल अने भरूचथी मनसुख वसावानुं नाम रिपीट करवामां आव्युं छे। तो जे रीते सेन्स लेवामां आवे छे अने त्यारे कार्यकरो द्वारा जे मागणी करवामां आवती होय छे के तेमना हालना जे सांसद छे तेमने रिपीट करवामां आवे। पहला तो खूब ज आनंद थाय छे अने सौथी पहला तो माननीय भारतीय जनता पार्टीना माननीय अध्यक्ष अमित भाई शाह अने माननीय नरेन्द्र मोदी साहेब अने भारतीय जनता पार्टीना तमाम कार्यकरोनो हूँ खूब खूब आभार मानु छूं। सौथी पहला तो आप राजकारण थी तो साव अलग ज छो। आज राजकारण में सक्रिय नता ने आपने टिकिट आपवामां आवी छे तो आप कई आ मुद्दाने लईने चूंटणी लड़वा जशो? हूँ तो प्रजानो सेवक छूं अने मारा मोटाभागना दर्दीओ ग्राम्य विस्तार अने शहरी विस्तार बनेना छे। એટલે શહેરના પ્રશ્નો અલગ હોય, ગ્રામ્યના ખેડૂતોના પ્રશ્નો અલગ હોય। એ બધા જ પ્રશ્નોનું બને એટલું વધારેમાં વધારે સોલ્યુશન આવે એવા પ્રયત્નો કરીશ હંમેશા। સુરેન્દ્રનગરમાં હાલ અનેક સમસ્યાઓ છે કે જે નથી હલ થઈ। પાણી પ્રશ્ન હોય કે રોડ રસ્તા તે આપણી માટે મોટો પડકાર છે। આપ કેવી રીતે એને ના સંપૂર્ણ કારણ કે મને ખબર છે કારણ કે હું મારા પત્નીએ પણ 9 ફૂટ ઊંડા પ્રેગ્નન્સી દરમિયાન 9 ફૂટ ઊંડા ખાડામાંથી પાણી એમણે સિંચેલું છે એટલે મને પ્રશ્નોની ખબર છે અને એ પ્રશ્નનો વહેલામાં વહેલો ઉકેલ આવશે એવો પ્રયત્ન કરીશ। પણ હાલ જો વાત કરીએ તો જિલ્લામાં 9 માંથી તો 4 તો કોંગ્રેસ પાસે છે, 5 તો આપ કઈ રીતે ભાજપ કઈ રીતે ચૂંટણી લડશે? સંસદના પ્રશ્નો અલગ હોય, વિધાનસભાના પ્રશ્નો અલગ હોય અને હંમેશા મારો નાતો પ્રજા સાથે જોડાયેલો છે। મારા 8.5 લાખથી વધારે તો દર્દીઓ છે। એના સિવાય અમારા સગાવાલા હોય, સંબંધીઓ હોય, મિત્રો હોય એ સૌ સહકાર આપશે અને મને જીતીને વિજય બનાવશે। તબીબી ક્ષેત્ર અલગ હોય છે અને લોકોની વચ્ચે રહી પણ અલગ વાત છે, એ બાબતે શું કહેશો? ના, હું ભલે હું તબીબી ક્ષેત્ર પણ મારું કુટુંબ છે એ રાજકારણ સાથે સંકળાયેલું છે અને હું પણ 1996 સાલથી રાજકારણ સાથે સ્વયંસેવક તરીકે તો સંકળાયેલો જ છું। આપના પક્ષ સામેના પક્ષમાં પણ જ્યારે કોળી ઉમેદવારની શક્યતા છે ત્યારે આપ એક કોળી ઉમેદવાર છો ને કોળી ઉમેદવારનું અત્યારે મહત્વ છે સુરેન્દ્રનગર જિલ્લાની સીટ ઉપર, તો એ રીતે કઈ આપ કેવી રીતે કોળી ઉમેદવારો મતદારો પાસે જશો? હું શિક્ષિત છું, એમડી ડૉક્ટર છું, ખૂબ સેવા કરી છે। મેં રામ ભોજનાલય નામની જે સંસ્થા ચાલે છે એમાં 2 રૂપિયામાં 9.5 વર્ષ સુધી સેવા કરેલી છે। ત્યાર પછી અહીંયા પ્રાઇવેટ દવાખાનામાં પણ મેં 10 રૂપિયાથી શરૂઆત કરેલી અને અત્યારે પણ ખૂબ જ હું સેવા કરું છું અને કોઈ પણ સાધુ હોય, સંતો હોય, મહંતો હોય, આજુબાજુના વિદ્યાર્થીઓની બોર્ડિંગો છે તમામને હું વિનામૂલ્યે સેવા આપું છું હાલમાં પણ। तो सुरेन्द्रनगरथी महेन्द्र मुंजपराने जेमने टिकिट आपवामां आवी छे तेमणे खुशी व्यक्त करी हती अने तेमणे जे सेवा कार्यो छे ते बाबते पण तेमणे वात करी हती मीडिया सामे अने तेमणे खुशी व्यक्त करता कीधुं हतुं के तेओ पूर्ण रीते विजयी थशे अने
વિજયી થવાનો ચોક્કસ તેમને વિશ્વાસ પણ છે. તો સુરેન્દ્રનગર એક જ બેઠક કે જ્યાં રિપીટ નથી થયા સાંસદ અને ત્યાં મહેન્દ્ર મુજપરાને ટિકિટ આપવામાં આવી છે.